জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। ફરી પાછા રામકૃષ્ણ કથામૃતનો દોર આગળ વધારીએ છીએ। ગયા વખતે આપણે એ વાત સમજ્યા, રામકૃષ્ણ દેવની જે વાત છે ખૂબ જ સરળ, સામાન્ય ભક્તને પણ વિશ્વાસ બેસી જાય એટલી સહજતા, એટલી સરળતાથી વાત સમજાવે છે। સ્પષ્ટપણે કીધું કે તમને ગુરુ વાક્યમાં શ્રદ્ધા હોવી જોઈએ। મહાપુરુષોએ જે વચન કીધા છે એ વચનમાં વિશ્વાસ હોવો જોઈએ। વાત કરતા હતા આપણે વ્યાસજીની, અને યમુના કિનારે ગોપિકાઓ જે ત્યાં પાણી ઉતરે એની રાહ જોઈ રહ્યા છે, અને વ્યાસજીએ કીધું કે મને ભૂખ લાગી છે। આ પ્રસંગ આપણે આગળ વધારતા હતા। હવે વ્યાસજીએ તો એવું કીધું, આમ તો એ ક્ષુધા એમની શાંત થઈ ગયેલી, ભરપેટ જય માતા, છતાં પણ યમુના મહારાણીને એમને વંદન કરીને કીધું કે એમાં વાસ્તવમાં મેં જો કંઈ ખાધું ન હોય, મેં જો અન્ન ગ્રહણ ન કર્યું હોય તો તમે ગોપિકાઓને માર્ગ આપજો। ગોપિકાઓ સ્તબ્ધ બની ગયા છે। વ્યાસજીએ તો કેટલું બધું એ માખણ, દૂધ, જે ખાદ્ય પદાર્થ હતા એ ખાધા હતા, પરંતુ છતાં પણ કહે છે કે મેં કંઈ ના ખાધું હોય તો। જો આ દ્રઢતા છે, બંને એમ કે શરીર ખાય છે, અંદરનું અંતઃકરણથી આ શરીરને જરૂર છે એટલે ખાય છે। આ વાક્ય ઉપર ગોપિકાઓ વિચાર કરે છે, પણ એને સંપૂર્ણ શ્રદ્ધા છે કે ના, વ્યાસજી કહે છે એટલે વાસ્તવમાં સત્ય જ હશે। આ દ્રઢતા હોવી જોઈએ, કારણ કે સમજણપૂર્વકના ઉચ્ચારાયેલા વાક્ય ખૂબ મહત્વના હોય છે। ગુરુ કહે છે, મહાપુરુષોએ કીધું છે, તો એ એમની આત્મસિદ્ધ થયેલું વાક્ય છે। આત્મા અનુભૂતિ થયા પછી જે વાત આવે છે, જે વિધાન આવે છે, જે વાક્ય આવે છે, એ ઘણાને માર્ગ ચિંધતા હોય છે કે ભાઈ આમ કરો, આમ ના કરો। તો રામકૃષ્ણ દેવ કહે છે કે ગુરુ વાક્યમાં તમારે શ્રદ્ધા હોવી જોઈએ। આપણે જોઈએ છીએ ને કથાની અંદર ઘણા બધા એવા દ્રષ્ટાંત આવે છે કે શબરીજી, માતંગ ઋષિનું જ્યારે એમનું આયુષ્ય પૂરું થઈ રહ્યું છે ત્યારે એને એક વાત કીધેલી કે બેટા તું રાહ જોજે, અહીંયા રામ ક્યારેક આવશે। 1-2 વર્ષની વાત હોય તો બરાબર છે, પણ જે કિશોરાવસ્થામાં શબરીજી હતા, નાની એવી શબરીજી, એ માતંગ ઋષિનો આશ્રમ વાળે છોડે, ફળ ઝાડને પાણી આપે, નાના હરણાઓને, પશુ પક્ષીઓને ચારો આપે, પવિત્ર જીવન જીવે છે। ગુરુ જ્યારે દેહ છોડીને ગયા ત્યારે તો નાના દીકરી જ હતા શબરીજી, પણ એને ગુરુ વાક્યમાં શ્રદ્ધા હતી। એ કાળા વાળ ધોળા પડિયા બની જાય છે, મોઢામાં દાંત પણ નથી રહેતા, ત્યાં સુધીની દ્રઢતા છે કે ના, મારા ગુરુએ કીધું છે ને, મહાપુરુષે કીધું છે ને, ચોક્કસપણે અહીંયા રામ આવશે। અને એ જ દ્રઢતા તો રામને ખેંચી લાવી છે। એ જ આસ્થા, એ જ શ્રદ્ધા ઈશ્વરને આપણી સામે ખડા કરી દે છે। આ વાક્ય, આ વાત રામકૃષ્ણ દેવે કીધી છે કે, અને 3 વાર બોલ્યા છે આ ચેપ્ટરની અંદર। રામકૃષ્ણ દેવ એના શ્રી મુખેથી 3 વાર વાત કરી છે કે વિશ્વાસ, વિશ્વાસ, વિશ્વાસ। મહેન્દ્રનાથ ગુપ્તે આ વાત લખેલી છે, વિશ્વાસ હોવો જોઈએ। એક નારદજી વાલ્મીકને કહે છે કે તું શ્રદ્ધાપૂર્વક રામ નામ લે, તને બીજું કંઈ નથી આવડતું ને કંઈ વાંધો નહીં, તારો ઉદ્ધાર થઈ જશે। બસ જેમ સાપ કાચડી ઉતારી દે એ રીતે પોતાના કુકર્મો છોડી અને પલાઠી લગાડી દીધી છે। મહાપુરુષોના વચન ઉપરની વાત છે। નરસિંહે કીધું દીકરીને કે બેટા મને ભગવાન હાર પહેરાવે છે, વિશ્વાસ છે કે આવશે। શ્રદ્ધા ડગી જાય, અને એટલા બધા આતતાઈઓના જે જુલ્મો છે, આ લોકોને બહુ તાયગા છે, તાયવા છે,
એમનામ કઈ નામ અમર નથી રહ્યા, ખૂબ તવાવું પડે છે. એ પછી આજે તાવણીમાંથી જે પાર પડ્યા છે ને એના નામ રહ્યા છે. ડગી જાય અને ભરોસો ઉઠી જાય. જીસસને જ્યારે એ વધસ્તંભ ઉપર લઈ જાય છે ને ત્યારે એને ડિસાયપલ, એમના જે શિષ્યો છે ને, એ જેમ જેમ રાત વીતતી ગઈ છે એમ એક પછી એક જતા રહ્યા છે. વિશ્વાસનો અભાવ. ઈશુએ કીધું હતું કે હું ઈશ્વરનો પુત્ર છું. શરૂઆતમાં તો શિષ્યો બદલાઈ ગયા હતા ગુરુ સમજીને. જો અહીંયા વાત છે કે સંપૂર્ણ વિશ્વાસ, અને છેલ્લે એ રોમનોની જે તલવાર સામે આવે ને, બ્રુટ્સને કીધું છે કે તું એકવાર કહી દે કે હું આને ઓળખતો નથી, નાની વાતમાં મને વિશ્વાસ નથી, તો તને જીવતો છોડી દઈએ. અને રાત્રિના છેલ્લા પ્રહર સુધી એકમાત્ર શિષ્ય બ્રુટ્સ એની પાસે રહે છે. અને એ જ્યારે એને આ લોકો એને રોમનો સતાવે છે અને કહે છે કે તું કહી દે એકવાર, અને બ્રુટ્સે જ્યારે છેલ્લી વારે કહી દીધું કે ના હું જીસસને ઓળખતો નથી, ત્યારે કહે છે બ્રુટ્સ યુ ટુ. ગુરુની વાત ઉપરથી વિશ્વાસ ઉઠી જાય, ગુરુના કર્તૃત્વ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય, એનું કામ નથી. સંપૂર્ણ ભરોસો, કારણ કે એ તો સાક્ષાત્કારી પુરુષ છે. એટલે આપણે ત્યાં ગુરુ પરંપરાઓનું મહત્વ હતું. રામકૃષ્ણ દેવની સાથે બેલાઘરના જે આવ્યા છે યાત્રાળુઓ, એ સંવાદ કરે છે, એ પછીની ઘટના છે. બરાબર, જોગાનું જોગ. આજે આપણે પણ જૂન તરફ જઈ રહ્યા છે. 12 જૂન 1883નો આ પ્રસંગ છે. આપણે બહુ સમયાનુસાર આ સંવાદ કરી રહ્યા છે. એક કાળખંડ પછી ફરી પાછો જૂન માસમાં સંવાદ થઈ રહ્યો છે. રામકૃષ્ણ દેવ એટલી જ સહજતાથી કહે છે કે ખાલી સોહમ સોહમ કરે કંઈ ન વળે. મોઢેથી સોહમ સોહમ આપણે શું કરીએ છીએ કે કોઈએ આપણે ક્યાંક સાંભળેલું હોય ને, ક્યાંક આપણે કથા વાર્તામાં, સંવાદમાં, કોઈ પરિસંવાદમાં, સેમિનારમાં, કોઈ મહાત્માના મોઢેથી, અથવા તો ક્યાંક કોઈ, આજે તો ઘણા બધા સંચાર માધ્યમના સાધનો છે, આપણે પણ પછી એ ગોખણીઓ બની જાય છે. સોહમ. રામકૃષ્ણ દેવે એટલી સહજતાથી કીધું કે ખાલી સોહમ સોહમ મોઢે બોલે કાંઈ નથી વળવાનું. તમારે એનો સાક્ષાત્કાર કરવો પડશે. અને એના માટે એને વાત કરી કે કોઈ રાજાનો નોકર, આપણે ત્યાં મોટા ઘરની અંદર ઘણા બધા નોકર ચાકર હોય, અને એ રાજાની જે બેઠક છે, એની જે રાજાનું સિંહાસન છે, અથવા તો એની મુખ્ય ગાદી છે, એની ચેમ્બરમાં એની જે ઓફિસ છે, એની ઉપર નોકર બેસી જાય કહે કે મારામાં ને શેઠમાં કંઈ બહુ ફેર નથી, હું જ શેઠ છું ને શેઠ એ હું છું. આવું નોકર ન બોલી શકે. એક કોઈ એવું વિધાન કરી દે ને એમની ગેરહાજરીમાં કે હાજરીમાં કે ભાઈ હું જ શેઠ છું. સોહમ. રામકૃષ્ણ દેવ અહીંયા વાત કરે છે કે એની નિષ્ઠાપૂર્વકની સર્વિસ, એમની સેવા. પ્રતિ ઉપકાર કરું કાતોરા, સન્મુખ હો ને સખત મન મોરા. રામે કીધું ને કે હનુમાન તારી સામે હું નજર નથી મેળવી શકતો, પ્રતિ ઉપકાર કરું કાતોરા. આ પ્રકારની નિષ્ઠાથી, સંપૂર્ણ તન મન ધનથી જો આપણે ઈશ્વરની નજીક જઈએ ને, અને રામની જેમ જેમ હનુમાનને ગળે લગાડી લીધી, પ્રતિ ઉપકાર, તારો ઉપકાર વાળવાની મારી ગુંજાઈશ નથી. આ રામ કહે છે તમારી નિષ્ઠાપૂર્વકની સેવાથી ઈશ્વર રાજી થાય. અને શેઠ તમને એમ કે તું તારે કંઈ વાંધો નહીં, બેસ, કંઈ વાંધો નહીં, તેમાં કંઈ બહુ ફેર નથી, હે ને. ઘણીવાર આજે આપણે જોઈએ ને તો ડ્રાઈવર કે શેઠની સાથે રહેલા માણસો બહાર પ્રવાસે હોય, એટલે કોઈ હોટેલમાં જાય, એટલે એક સામાન્ય માટે ડ્રાઈવર કે નોકર એ અલગ ટેબલ ઉપર બેસશે, પણ એનો સ્વભાવ, એમની નિષ્ઠા, આજે જિંદગીભર એક જ શેઠને ત્યાં કામ કરેલા લોકો હોય છે, બહુ નિષ્ઠાવાળા હોય છે, પવિત્ર હોય છે, વફાદાર હોય છે.
અને શેઠ સામેથી કે પહેલાં અહીંયા બેસવાની તારે જરૂર નથી, તું અહીંયા આવ ને સામે, આપણે બે હારે જ જમીએ. હા, તો સોહમ બરાબર છે. બાકી આપણા મોઢે કહી દઈએ કે ના, શેઠ આપણો સ્વીકાર કરે ને, ઈશ્વર આપણો જ્યારે સ્વીકાર કરે કે જે મારામાં રહેલું તત્વ છે એ તારામાં જ છે, તો બરાબર છે. બાકી ખાલી મોઢેથી સોહમ 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 સામાન્ય જીવ બોલે ને, એ યોગ્ય નથી. એ કથામૃતમાં રામકૃષ્ણ દેવે સ્પષ્ટ લખેલું છે કે ખાલી મોઢેથી બોલે સોહમ સોહમ બોલે કાંઈ વળવાનું નથી. અને સહજતાથી, બહુ સહજતાથી આ સમાધ થઈ રહ્યા છે. અને એને કીધું કે બીજું બધું તો ઠીક, પણ જ્યાં સુધી તમારું મન સ્થિર નહીં થાય ને, ત્યાં સુધી બધું જ નકામું છે. જ્ઞાન માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય, યોગની અંદર, યોગ માર્ગની અંદર જો તમારું મન સ્થિર નહીં થાય ને, ત્યાં સુધી કંઈ વળવાનું નથી. મન સ્થિર થશે એટલે વાયુ સ્થિર થશે, વાયુ સ્થિર થશે એટલે પ્રાણ તત્વ સ્થિર બની જશે. તો તમે દીવાની શગની જેમ આસન લગાવી અને સાક્ષાત્કારની અનુભૂતિ કરી શકશો. રામકૃષ્ણ દેવે એને કીધું કે માત્ર યોગ માર્ગમાં જ નહીં, પણ ભક્તિ માર્ગમાં પણ કુંભક થઈ શકે. વાયુ સ્થિર થાય એટલે કુંભક થાય, કુંભક થાય એટલે તમને એ સ્વ અનુભૂતિની શરૂઆત થાય તમારી. એટલે અહીંયા વાત કરી છે કે માત્ર યોગ માર્ગમાં જ કુંભક થાય એવી જરૂર નથી, ભક્તિ માર્ગમાં પણ થઈ જાય છે. આપણે ત્યાં જોઈએ છે ને કે પરંપરાગત જ્યાં નામ સંકીર્તન થતું હોય, સાથે ધૂન લેવાતી હોય, સંકીર્તન થતું હોય, સરસ મજાનું ભજન થતું હોય, એટલે માણસ એટલું તલ્લીન બની જાય ને, જે રીતે નિતાય અને ચૈતન્ય મહાપ્રભુ સંકીર્તનમાં પોતાની જાતને ભૂલી જતા હતા, સ્વનું અસ્તિત્વને વિસારી દેતા હતા. માણસ એકાકાર બની જાય. હરે રામ હરે રામ હરે કૃષ્ણ, એ નામ સ્મરણ કરતા કરતા, નામનો ઉચ્ચાર કરતા કરતા એ અનુભૂતિએ પહોંચી જાય ને, તો વાસ્તવમાં તો એ સાચો ઉચ્ચાર પણ નથી કરી શકતા. કૃષ્ણ 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 તો આપણે માત્ર થોડા જ શબ્દો સાંભળાય, સ્પષ્ટ ઉચ્ચાર, કારણ કે એની બધી જ જે સ્વની જોઈએ અનુભૂતિ છે ને, એ અંતર્મુખી બની ગયા છે, અંતર મન સાથે છે. એટલે એને બાહ્ય પ્રોનાઉન્સિએશન, એના ઉચ્ચાર સાથે એને નિસ્બત નથી, માત્ર એનું શરીર લયબદ્ધ નર્તન કરતા કરતા કરતા. એને મીરાના જીવનની જોઈએ આ વાત, ચૈતન્ય મહાપ્રભુના જીવનની જોઈએ, ઘણા બધા ભક્તોની આપણે જોઈએ, તો નામ સંકીર્તન કરતા કરતા, ભક્તિ કરતા કરતા પણ તમને એકાકાર થઈ જવાય, કુંભક જાગી જાય તમારું. રામકૃષ્ણ દેવ જે સરળતાથી વિવિધ માર્ગોના શક્યતાઓ દર્શાવે છે ને, એ અદ્ભુત છે. ક્યાંય માણસ વિચલિત ન થઈ જાય, અથવા તો આમાં આ જ યોગ્ય છે એવું નથી. જો રામકૃષ્ણ દેવ આ ત્યારે બોલી શકે છે, એને વિવિધ માર્ગોથી, જુદી જુદી પ્રણાલીઓથી અનુભૂતિઓ કરી ચૂક્યા છે, એટલે એની વાતને આપણે પ્રમાણભૂત ગણવી પડશે, માનવી પડશે. કારણ કે એને માં કૌશલ્યા યશોદાની આ માતૃભક્તિની પણ અનુભૂતિ કરી છે. ચૈતન્ય મહાપ્રભુને એને દક્ષિણેશ્વરમાં ગંગાજીના ઘાટ ઉપરથી નિતાઈની સાથે આવતા જોયા છે. અનુભૂતિનો, એને સાક્ષાત્કારના જગત પછીની આ વાત કરે છે. એટલે કહે છે કે ભક્તિ માર્ગની અંદર પણ કુંભક થઈ શકે, મન સ્થિર થઈ જાય તમારું. વિશેષ વાત એ કહે છે કે જે ભાવ જગતમાં હોય છે, આપણે ત્યાં જોઈએ ને 10મા સ્કંધની અંદર જે કૃષ્ણ મથુરા વયા જાય છે, એ પછી વૃંદાવનમાં ગોપિકાઓ એ મન એના ખોવાઈ ગયેલા છે, એ બાવરી બની ગઈ છે. એક દ્રષ્ટિ ક્યાંય બેઠા હોય તો એની દ્રષ્ટિ શૂન્ય મનસ્ક,
એ સ્થિર બની જાય. આપણને એમ લાગે કંઈક જોવે છે, એની નજર એક સાથે કુંજ ગલીમાં રાધાજી બેઠા છે, અદ્ભુત એક ચિત્ર છે રવિવર્માનું. તો એ જોવે, એને નિરખી રહે, પણ વાસ્તવમાં એનું મન તો એબસન્ટ છે. એ ખાલી દ્રશ્ય જ એની સામે આંખ સ્થિર છે. એટલે સખી આવી અને એની આંખની અંદર કહે છે કે ક્યાં ખોવાઈ ગઈ છે. અને ભાવ જગતમાં સરી પડે એ શું છે? એ વાયુ સ્થિર થઈ ગયો છે અને કુંભક લાગી ગયો છે તમને. અને સાક્ષાત્કારની એ ભૂમિકાએ પહોંચેલી એ ગોપિકાઓ છે. એટલે કહે છે કે ભક્તિ માર્ગની અંદર પણ મન સ્થિર થઈ જાય, તમારું કુંભક જાગી જાય, તમને સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચાડી દે. નામ સ્મરણ, નામ સંકીર્તન માત્ર યોગ દ્વારા જ એ શક્ય છે એવું નથી. હા, પણ તમારી મહેનત એવી હોવી જોઈએ, દ્રઢતાપૂર્વકની, વિશ્વાસપૂર્વકની, અને 100% ડિવોશન. હચુડચું ન હાલે, ડગીમગી જાય એનું કામ નથી. રામકૃષ્ણદેવ બહુ ગાય વગાડીને આ વાતોની સ્પષ્ટતાઓ કરી છે. ત્યારે ત્યાં બેઠેલા છે, આ દરમિયાન એક તાંત્રિક ભક્ત ત્યાં આવેલા છે, દક્ષિણેશ્વર. રામકૃષ્ણદેવ એમના ઓરડામાં બેઠા છે, સંવાદ થઈ રહ્યો છે. એ તાંત્રિક ભક્ત પૂરી નિષ્ઠાપૂર્વક એમને પ્રશ્ન પૂછી રહ્યા છે. એટલે એમને કહે છે કે ઠાકુર, આ પાપ પુણ્યનું શું છે? જો આમ ખુલ્લા દિલથી આ સંવાદ થઈ રહ્યો છે. એટલે રામકૃષ્ણદેવ કહે છે કે ભાઈ જુઓ, એ બધું રહેવા દો, પાપ પુણ્ય આ બધું તો એક ભૂમિકા એ છે, અને એ સમજવું થોડું અઘરું છે, એને છુપાયું નથી. રામકૃષ્ણ કહે છે કે કેશવ સેને મને આ પ્રશ્ન પૂછેલો, પણ મેં એને કીધું કે ભાઈ આ બધું જાણ્યા પછી આ તમારું આ બ્રહ્મો સમાજ ને આ મંડળ બહુ રહેશે નહીં. એક જે સમજણની ભૂમિકાએ પહોંચી જાય ને. એટલે રામકૃષ્ણદેવ સરળતાથી અહીં વાત એને સમજાવે છે, કહે છે કે જો ભાઈ આ ધરતી છે ને, એની અંદર અનેક જાતના એ વૃક્ષો છે, ફળ ફૂલ છે અંદર. તો થોડાક વૃક્ષોમાં કડવા ફળ આવે. અત્યારે આપણે કેરીની સિઝન છે, તો અત્યારે આંબાઓ ઉપર, આમ્ર મંજરીઓની અંદર એ લૂંબે ઝૂંબે શાખની કેરીઓ લાગી ગઈ હશે, ને. અને અત્યારે જ આ જ સિઝનની અંદર લીમડા ઉપર એ કડવી લીંબોળી હશે. બે વૃક્ષ છે, બે છાંયો આપે છે, બે ધરતી પર ઉગેલા છે, બેને આ વરસાદ પાણીથી ઉગેલા છે, બંનેને સરખો વાયુ મળે છે. પણ એક ઉપર મીઠા ફળ આવે છે અને બીજી ઉપર એ કડવી લીંબોળી આવે છે. બે વૃક્ષ છે, બે આ ધરતીના છે. એટલે રામકૃષ્ણ દેવે કીધું કે ભાઈ પાપ પુણ્યની વાતો છે ને એ આવી છે, અને આ જે ઈશ્વરનું જે ઐશ્વર્ય છે ને, એની આ માયા છે. એને સમજવા માટે તો તમારે ખૂબ જ એક ભૂમિકાએ પહોંચવું પડે પાપ પુણ્યની વ્યાખ્યા માટે. પણ હા, હું એટલું કહીશ કે તમે જે કર્મ કરો છો એનું પરિણામ, એનું જે આપણે વાત કરીએ ને કે અગાઉ પણ આપણે કરી દીધા કે મેઘરણે જે વાત કરી કે ભલો કરીને દે ભલો થઈએ, ભૂરો કરીને દે ભૂરો, હી મારા ગાય પધરો મૂકે કુલાલા પૂછો. ભલો કરીને દે, સારું કરવાથી સારું થાય. રિફ્લેક્શન પ્રકૃતિનો નિયમ છે. કુદરત એટલે શું છે? પ્રકૃતિ એટલે શું છે? રામકૃષ્ણ દેવે આ વાત કરી છે કે રિફ્લેક્શન છે. તમારી સામે તમારું કર્મ આવીને ઊભું રહેશે. એટલે આ સંતોએ, બધા સંતોએ એક જ ભૂમિકાએ જઈને આ વાત કરી છે કે તમે કોઈ પણ સત્કર્મ કરશો ને, એટલે એનો પડઘો કાયનાતમાં, કોસ્મિકની અંદર એ ક્યારેક ને ક્યારેક તમારી સામે સારો એ પરિણામ સ્વરૂપ આવી જશે. હા, તમે મને કમને ક્યારેક કોઈનું બુરું ઈચ્છવું હશે, કોઈનું ખરાબ ઈચ્છવું હશે, અથવા તો તમારાથી કંઈક બદલાની ભાવનાથી, ઈર્ષ્યાથી, ક્રોધથી તમે કંઈક ખોટું કર્યું હશે, તો એનું પરિણામ પણ તમને એવું જ મળવાનું છે. રિફ્લેક્શન. અને આ એક કાયનાતનો નિયમ છે કે તમે
જેવું બીજ વાવો એવું ફળ મળે. હા, જેવું બીજ વાવો ધરતીની અંદર એવું તમને પરિણામ મળશે. એટલે પાપ પુણ્યની વ્યાખ્યાની અંદર રામકૃષ્ણ દેવે ખૂબ જ સરળતાથી કથામૃતની આ વાત કરી છે કે તમે સત્કર્મ કરો, તમે સારાની ભાવના રાખો, તમે શ્રેષ્ઠનો સ્વીકાર કરો. આત્મીયતાની વાત કરી છે. બધા સાથે દરેક જીવોને એક દ્રષ્ટિ સમાનતાથી જુઓ. રામકૃષ્ણ દેવનો જે સમાજની વાત છે બહુ સહજતાથી, અને એ વાતનો દોર એ રીતે આગળ લઈ જાય છે કે સમજણ જ્ઞાન માર્ગમાં શું બને છે કે જનકનું એ દ્રષ્ટાંત આપે છે કથામૃતમાં. આ જ ચેપ્ટરના બીજા પાને છે કે એ જ્ઞાન માર્ગની ભૂમિકાએ પહોંચ્યા પછી સંસારમાં આવ્યા છે, પણ છતાં પણ જુઓ તમે, એમને ત્યાં એક વિદ્વાન ભૈરવી આવ્યા છે ત્યાં જનક રાજાને ત્યાં સંવાદ માટે, એક ચર્ચા માટે. તો ત્યારે એ સ્ત્રી હોવાથી જનક રાજાની આંખો ઢળી ગઈ છે. જો આ ભૂમિકાએ પહોંચ્યા પછી એક સ્થિતિ કઈ છે એની વાત રામકૃષ્ણ દેવે વાત કરી. એટલે આગંતુક જે ભૈરવી છે એમને કીધું કે જનક, આ ભૂમિકાએ પહોંચ્યા પછી હજી પણ લિંગ ભેદ તમારી દ્રષ્ટિમાં છે ખરો? કેટલું બધું એ ઝીણું કાંતવામાં આવે છે ને આ માર્ગની અંદર. હા, એ જ્ઞાનની ભૂમિકાએ પહોંચ્યા પછી બધા જ જીવો પ્રત્યે સમાન દ્રષ્ટિની વાત રામકૃષ્ણ દેવે કીધી છે કે દરેક આ સૃષ્ટિ ઉપર રહેલા દરેક જીવો પ્રત્યે તમારી અનુકંપા, તમારી જે સિમ્પથી છે, તમારી જે સહાનુભૂતિ છે, તમારી જોવાની દ્રષ્ટિ છે એ સમાન બની જશે, અવેર બની જાય માણસ, કોઈ પ્રત્યે દુર્ભાવ ન રહે. હા, એટલે તો આપણા એ મનીષીઓએ એ કેટલી સુંદર પ્રાર્થના કરી કે સર્વે સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા. બધા જ પ્રત્યે હું એક બધાનું હું કલ્યાણ ઈચ્છું છું, હે ને. કોઈ પ્રત્યે મને એ અભાવ નથી, વેરભાવ નથી, દુર્ભાવ નથી. રામકૃષ્ણ દેવે આ વાત કરી છે કે પાપ પુણ્ય એ ઈશ્વરની એક એના ઐશ્વર્યનો, માયાના ઐશ્વર્યનો એક ભાગ છે. પરંતુ આપણે તો એક સામાન્ય જીવે કે સામાન્ય ભક્તે, એમાં જો એમને બધા જ જીવોના પણ પ્રકાર આપ્યા છે. બદ્ધ જીવ, મુમુક્ષ જીવ અને મુક્ત જીવ, અને પરમહંસની પણ આ જ ચેપ્ટરની અંદર વ્યાખ્યા કરી છે કે પરમહંસ એ ત્રણેય ગુણોથી પર હોય છે, પણ એ સંચય પણ ન કરે, તરત સાવધ થઈ જાય છે રામકૃષ્ણ દેવ. કારણ કે સામે તો થોડા ગ્રહસ્થ ભક્તો પણ બેઠા છે. એટલે એને વાત કરી કે હા, સંસારીઓ માટે આ નિયમ નથી. સંસારીઓએ તો પોતાના ગૃહસ્થાશ્રમ માટે, પોતાના પરિવારના, બાળકોના, સ્ત્રીના, માતા પિતાના એ યોગક્ષેમ માટે સંચય પણ કરવો જોઈએ. પરમહંસ સંચય ન કરી શકે. રામકૃષ્ણ દેવના જીવનમાં ક્યાંય સંચય જેવી કોઈ વસ્તુ નહોતી. કથામૃતના પાને પાને આપણને આ વાતો મળશે. દર્શક મિત્રો, ફરી પાછા આવતી વખતે કથામૃતની વાત લઈ આપની સમક્ષ આવીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল.